મારું નામ મયુર સોલંકી. હાલ હું દુમિયાણી ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવું છું. છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે. ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે, ઓવર સ્પીડિંગમાં જાય છે, જેમાં વિનાયક ટ્રાવેલર્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ ધરશું. એ પ્રફુલ્લ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલર્સનો માલિક છે, જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી, વિનાયક ટ્રાવેલર્સના માલિક તરીકે એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને આ ટોલવાળા ખોટું કરે છે, ટોલવાળા આ ગાડી જવા દે છે, ટોલવાળા આ ગાડી નથી જવા દેતા, એવા ખોટા ટોલવાળા કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજરને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયોનું એવું કહેવા માંગે છે કે હું અહીંયા લઈ જઈશ ને તે લઈ જઈશ અને અમારી હાજરીમાં, પોલીસની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી છે, જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો. અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે, બીજા ઘણા ટ્રકવાળાઓ છે, છેલ્લા 2 દિવસથી તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ છીએ બેરિયરને જબરજસ્તીથી હટાવી જાય છે. એટલે હાલ દુમિયાણી ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસે જેવી અપેક્ષા રાખીએ છીએ કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય, દુમિયાણી ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુમિયાણી ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે. ખરેખર કોમર્શિયલ જે ટોલ ટેક્સ લેવાનો જ હોય છે, કારણ કે કાર જીપ છે ટેક્સીમાં પાસિંગમાં આવે છે, ત્યારે કોમર્શિયલ બાબતે જો ટેક્સ ના આપતા હોય તો આની પર શું પ્રક્રિયા આના પર જૂની જે આઈપીસી હતી 188 મુજબ જૂની આઈપીસી અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં શું થાય છે મને ખ્યાલ નથી, એ એક પ્રક્રિયા થઈ શકે છે. અને બીજું કોમર્શિયલ વાહન જો ઓવરલોડ હોય તો એનો આરટીઓનો વીમો આવી શકે છે અને ખરેખર જો પ્રક્રિયા કરવામાં આવે, વારંવાર આ તોડફોડ કરે તો ડેમેજીસ પબ્લિક પ્રોપર્ટી એની ઉપર એક્ટ લાગે છે અને આ બધી કલમો એની ઉપર લાગેલી હોય એના આધાર ઉપર એનું પાર્સિંગ પણ કેન્સલ થઈ શકે છે. ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર વિવાદ, આવા વ્યક્તિઓ પર તમારી માંગ શું છે કે શું થયું? હંમેશા માટે કોમર્શિયલ જે ટ્રકવાળા છે, જે બહારના છે, કુતિયાણા સાઈડના છે, રાણાવાવના છે કે ઉપલેટાના છે, એ લોકોને અમુક કન્સેશન દઈ અને બ્લેકમાં જવું છે. એ બ્લેકનું બંધ થવું જોઈએ અને જે એનો લીગલી ભારતીય ગેઝેટ પ્રમાણેનો જે ટોલ છે એ ટોલ લેવાવો જોઈએ, જેની અંદર ટોલ લેવડાવવામાં જે સેન્સિટિવિટી બને છે, કાયદો ને વ્યવસ્થા કતરે છે, એની અંદર પોલીસ તરફથી અમને ખૂબ સહકાર મળવો જોઈએ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.